સુરતમાં સૌપ્રથમવાર શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળાનો પ્રારંભ થયો છે। સુરતમાં સૌપ્રથમવાર યોજાનાર શ્રી રામ રાજ્ય ઉત્સવ મેળો એક ભવ્ય અને અનોખો છે, જેમાં અયોધ્યા મંદિરની ઝલક, રાઇડ્સ, શોપિંગ અને ફૂડનો આનંદ માણી શકાશે। આ મેળો 15 ઓક્ટોબરના રોજ 4 વાગ્યાથી શરૂ થઈ ગયો છે। ભગવાન શ્રી રામના જીવન અને સંસ્કૃતિને ઉજવવાનો આ એક અદ્ભુત મોકો છે, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને આનંદનો અનુભવ થશે। આ મેળામાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તેવી મેળા આયોજકો દ્વારા અપેક્ષા સેવવામાં આવી છે। સુરતના લોકો માટે આ એક અવિસ્મરણીય અનુભવ હશે, જેમાં તેઓ ભગવાન શ્રી રામની ભવ્યતાને નજીકથી જોઈ શકશે અને તેમના જીવનની પ્રેરણા મેળવી શકશે। આ મેળો સુરતના લોકો માટે એક અનોખો અને ભવ્ય હશે, જેમાં ભગવાન શ્રી રામની સંસ્કૃતિ અને ભક્તિને ઉજવવાનો મોકો મળશે। સુરતમાં આ વર્ષે વનિતા વિશ્રામ મેળામાં પ્રભુ શ્રી રામના જીવનશૈલીની ઝલક અને વનિતા વિશ્રામના મેળાના દ્વારને વિશાળ અયોધ્યા નગરીની જેમ સજાવવામાં આવ્યું છે। મેળાની મજા માણવા આવતા સુરતવાસીઓ માટે મેળામાં અયોધ્યાની ઝલક સામે દેખાશે। મેળામાં પ્રવેશ કરતાની સાથે જ પ્રભુ શ્રી રામના દર્શન, શ્રી રામ જન્મથી લઈ 14 વર્ષના વનવાસની અને મરણ સુધીની પ્રભુ શ્રી રામની કથાનું આયોજન પણ આ મેળામાં કરવામાં આવ્યું છે। રામાયણની અલગ અલગ ચોપાઈનું વાંચન બાળકો મેળામાં કરી શકે તે માટે અલગ અલગ ફ્લોટ્સ બનાવવામાં આવ્યા છે। બ્રિજેશ પટેલ, આ વર્ષે અમે રામ રાજ્ય ઉત્સવ મેળો એટલે કે અયોધ્યાની રામનગરી અમે બનાવવાનો પ્રયાસ અહીંયા કર્યો છે, અને આ બનાવવાની પાછળનું રીઝન કારણ એક જ છે કે અત્યારની જનરેશન એટલે કે બાળકોને શ્રી રામ ભગવાનના જીવન ચરિત્રની માહિતી ખૂબ જ ઓછી હોય છે। તો અમે એવો પ્રયાસ કર્યો છે કે અત્યારના બાળકો અને સુરતની જનતાને અયોધ્યાના રામ મંદિરના દર્શન કરાવવા અને છોકરાઓને અમે ભગવાનની ઝાંકીઓનો એટલે ભગવાનના જીવન ચરિત્ર પરની ઝાંકીઓ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। આ મેળો 15 ઓક્ટોબરથી શરૂ થયો છે અને આવનારા 60 દિવસ સુધી આ મેળો ચાલુ રહેશે। અને આ બનાવવાનો વિચાર એક જ કે 2025નું વર્ષ એટલે કે આખા ભારત દેશમાં જ્યારે રામ ભગવાન માટેના પબ્લિક ગેલી થઈ હોય તો આપણું સુરત કેમ પાછું રહી શકે। તો અમે એ ઉદ્દેશથી અમે રામ મંદિર બનાવવાનો પ્રયત્ન કર્યો છે। આ વખતમાં બધી પબ્લિકને ભગવાન શ્રી રામના અયોધ્યા નગરીથી લઈને શોપિંગના સ્ટોલ્સ અને રાઇડ્સ પણ એવી વિવિધ પ્રકારની રેન્જર છે, સુનામી છે, ટાવર્સ, આ બધી રાઇડ્સ પણ આપણે આમાં આ વખતે લાવ્યા છીએ। બાળકો માટે કે અત્યારની જનરેશનના બાળકોને ભગવાનના જીવન ચરિત્રની માહિતી મળી રહે અને ભગવાનના દરેક ઉદ્દેશની માહિતી મળી રહે એવો અમે પ્રયત્ન કર્યો છે। અને એની જોડે જોડે બાળકો માટે શોપિંગ સ્ટોલ પણ છે અને બાળકોની રાઇડ્સ પણ આ વખતે ઉપલબ્ધ છે। ફાયર સેફ્ટીની પણ બધી જ સુવિધા આપણે ત્યાં અવેલેબલ કરેલી છે। 8થી 10,000 વ્યક્તિ પણ આવી શકે એ રીતની કેપેસિટી આપણે રાખી છે અહીંયા, ને પાર્કિંગની પણ ભરપૂર વ્યવસ્થા રાખેલી છે। મુન્ના મલબારી, S24 ન્યૂઝ, સુરત।